ચોરીના સ્કૂટર સાથે ધાંગધ્રાના એક યુવાનને ઝડપી પાડતી જિલ્લા એલસીબી. જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ અનેક એક્શન પ્લાન અમલમાં મૂકી મિલકત સંબંધી, શરીર સંબંધી તેમજ ચોરી લૂંટફાંટના ગુનાઓને ડામવા આયોજનબદ્ધ રીતે કાર્ય કરતી નજરે ચડે છે. ત્યારે જિલ્લા એલસીબી પીઆઈબીએલ રાયજાદા દ્વારા એલસીબી સ્ક્વોડને ટેકનિકલ સોર્સિસ અને નેત્રમ સીસીટીવી અને બાતમીદારોનો મહત્તમ ઉપયોગ કરી વિવિધ ગુનાઓ પકડવા કડક આદેશ આપ્યા હતા. જિલ્લા એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ઘાંગર અને પેરોલ ફ્લો સ્ક્વોડના હરદીપસિંહ દ્વારા બાતમીદારોના સંપર્કથી એક ચોરી કરેલ એક્સેસ સ્કૂટર બાબતની માહિતી મેળવી હતી. જે આધારે ધાંગધ્રા ખાટકીવાડ નજીક મદીના મસ્જિદ પાસે વોચ રાખી ઊભા હતા તે દરમિયાન અનવર સલીમભાઈ ભટ્ટી નામનો 22 વર્ષીય યુવાનને નંબર પ્લેટ વગરના એક્સેસ સ્કૂટર સાથે ઝડપી લીધો. ત્યારબાદ એક્સેસનો એન્જિન અને ચેસિસ નંબર ચેક કરતા બાતમી હકીકત મુજબ ચોરીનું નીકળતા અનવર ઉર્ફે હેડી ભટ્ટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા.